નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। સૌરાષ્ટ્રના પીઢ રાજકારણી એવા જયેશ રાદડિયા તેમના બેબાક અંદાજ અને બેખૌફ નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। અનેકવાર તેઓ જાહેરમાં તેમના વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરતા પણ જોવા મળ્યા છે। ત્યારે ફરી એકવાર જયેશ રાદડિયા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાનો વધુ એક વખત ચીમકી આપતો વિડીયો સામે આવ્યો છે। જયેશ રાદડિયાએ વધુ એક વખત નામ લીધા વગર તેમના વિરોધીઓને આડે હાથ લીધા હતા। સમાચાર સામે આવ્યા છે કે રાજકોટના જેતપુર તાલુકાના થાણા ગાલોડ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયા ફરી એકવાર તેમના વિરોધીઓ પર વરસ્યા હતા અને નામ લીધા વિના જ રાદડિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યું હતું અને હુંકાર કર્યો કે એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ હું તેમને કહી દઉં છું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો। તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ। સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો। તો આની સાથે જ જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી હતી કે પાટીદાર સમાજ માટે જે સારા કાર્યો કરવાના છે તેમજ સમાજના વિકાસની વાતો કરતી વખતે જયેશ રાદડિયાએ કહ્યું કે હું કામ કરું છું એટલે ક્યાંય ચૂક રહી જાય, ઘરે બેસી રહેનારને ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભું કરવાનું બંધ કરો। એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે અને આ હવે વધુ પડતું થશે તો હું પણ રાજકીય માણસ છું, મારે પણ પછી મેદાનમાં ઉતરવું પડશે। આટલામાં નહીં સમજે તો મને પણ હિસાબ કરતા આવડે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।